ભાવનગરનો મોતીબાગ ટાઉન હોલ ભંગારવાળો બન્યો। દબાણમાં જપ્ત કરેલો સામાન ટાઉન હોલમાં ખડકાયો। મહાનગરપાલિકાના પાપે મોતીબાગ ટાઉન હોલ ભંગારવાળો બની ગયો છે। મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ આ અમૂલ્ય ભેટ આપેલી છે। મોતીબાગ ટાઉન હોલ અમૂલ્ય ધરોહરની હાલત મહાનગરપાલિકાના પાપે ભંગારવાળો બની ગઈ છે। દબાણમાં જપ્ત કરાયેલો सामान टाउन होल में खड़की देवामां आव्यो छे। दृश्यो टीवी स्क्रीन पर आप जोई रह्या छो। जे भेट कृष्णकुमार सिंहजी द्वारा आपवामां आवी छे, जेने अमूल्य भेट गणवामां आवे छे, तेनी ज खस्ता हालत केटली हद सुधी करी देवामां आवी छे ते दृश्यो टीवी स्क्रीन पर आप जोई रह्या छो। महानगरपालिकाना पापे आ स्थिति छे अने आ खस्ता हालत छे। मोतीबाग टाउन होल के जे भंगारवाळो बनी गयो छे અને આજ મુદ્દે સંવાદદાતા કુનાલ જોડાયેલા છે। કુનાલ, ભાવનગરનો મોતીબાગ ટાઉન હોલ કે જે અમૂલ્ય ધરોહર છે, જે ભેટ આપવામાં આવી છે મહારાજા દ્વારા, અને તેની જે હાલત આટલી ખસ્તા કરી દીધી। बिल्कुल ध्रुविशा, जो बात करिए तो महाराजा कृष्णकुमार सिंहजीए आपेली अमूल्य भेट आ जे मोतीबाग टाउन होल है, सीधा दृश्यों बताड़वाना प्रयत्न करशुं। केम के ज्यारे रजवाड़ुं हतुं ते समये अहींया जे महाराजा कृष्णकुमार सिंहजी छे तेना पोताना जे लग्नसरानी जे कही शकाय के सेरेमनी होय ते अहींया योजाती हती। त्यारबाद कही शकाय के महानगरपालिकाने अमूल्य भेट छे ते अर्पित करवामां आवी। परंतु आ मोतीबाग टाउन होलनी बीजा जे दृश्यो छे ते बताड़वाना प्रयत्न करशुं हवे, केम के आ स्थिति जे छे ते स्थितिनुं निर्माण થઈ ચૂકી છે। ધ્રુવિશા, જુઓ આ દ્રશ્યો મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના દ્રશ્યો છે। કેમ કે અહીંયા છેલ્લા ઘણા સમયથી એસ્ટેટ વિભાગનો જે કહી શકાય કે દબાણ હટાવ સેલ છે તેની ઘોર બેદરકારીના કારણે આ જે ભંગાર છે તે અહીંયા છોડી દેવામાં આવે છે। તેના કારણે ચોક્કસથી પ્રજાના ટેક્સના પૈસાનું પાણી અહીંયા થતું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે। આ પ્રકારે અહીંયા આગળ જે મોતીબાગ ટાઉન હોલ છે તેને સીધો કહી શકાય કે ભંગારવાળો છે તે બનાવી દીધો છે। ખુદ મહાનગરપાલિકા જ આ પ્રકાર બેદરકારી દાખવી રહી છે, જેના કારણે ચોક્કસથી અહીંયા જે આમ પ્રજા હોય છે તેને આ લગ્ન સિઝન માટે આ જે કહી શકાય મોતીબાગ ટાઉન હોલ છે તે કહી શકાય કે તેના ભાડા પણ ઊંચા છે, તેના કારણે અહીંયા કોઈ લગ્નસરાની સિઝન નથી યોજાતી। તેના કારણે ચોક્કસથી મનપાને ખોટ તો જઈ રહી છે, તેની સાથે સાથે ખુદ મનપા અહીંયા બુદ્ધિનું પ્રદર્શન છે તે કરી રહ્યું છે। આપણી સાથે અહીંયા કહી શકાય કે વિપક્ષ નેતા છે, એમની સાથે વાત કરીશું। પ્રકાશ વાઘાણી જોડાયા છે આપણી સાથે। પ્રકાશભાઈ, શું કહેશો મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની અમૂલ્ય ભેટ ને આ ભંગારવાળો, શું કહેવું? હું એવું માનું છું કે મહારાજા સાહેબે પોતાના પ્રસંગો, સારા લગ્ન પ્રસંગો આ ટાઉન હોલમાં મનાવેલા છે અને એ પોતાની દેન ભાવનગરના પ્રજાજનોને આપીને ગયા છે। પણ હું એવું માનું છું આ નબળા શાસકોના કારણે આજે ભંગારવાળો બનાવી દીધો છે। હું એવું માનું મસ્ત મોટા ભાડા રાગે છે, એના કારણે સામાન્ય પરિવારના લોકો, કુટુંબના લોકો આ પોતાના પ્રસંગો ઉજવવા માટે સક્ષમ નથી, એટલા મોટા ભાડા છે। એના કારણે આખા ભાવનગરનો ભંગાર આ શાસકો લાવી અને આપણી પાછળ એટલે કે ટાઉન હોલની જે શોભા છે, હૃદય છે, એની શોભાનું હું એવું માનું છું પ્રદર્શન કરી રહ્યા છે આ શાસકો અધિકારી ભેગા થઈ। હા, મને એટલી ખબર પડે કે સરકારી પ્રોગ્રામ હોય ત્યારે પાછું આડાશ કરે છે। શા માટે? તમારું ખરાબ દેખાય એ માટે? તો પછી અહીંયા ભંગારવાળો શા માટે કરો છો? હું એવું માનું છું મહારાજા સાહેબે આપેલી અમૂલ્ય ભેટ ને આજે ભંગારવાળામાં ફેરવે છે। એવા તો ભાવનગરમાં મહારાજા સાહેબે અમૂલ્ય ભેટ ઘણી બધી આપી છે। સામે જ આપણે ગંગાજળિયા તળાવ છે, કરોડો રૂપિયા લોકોએ નાખ્યા, આમાં પણ કરોડો રૂપિયા નાખ્યા, પણ એનો ઉપયોગ નહીં થઈ શકે। આખા દેશમાં બે જ મહિલા બાગ છે, એમાંનો એક મહિલા બાગ આઉટ ઓફ સ્ટેટમાં, એક ભાવનગરમાં છે, જે મહારાજા સાહેબ બનાવેલો છે। એમાં પણ ભંગારવાળો આ લોકોએ બનાવી દીધો છે। મૂળ એવું છે કે મહારાજા સાહેબની દીર્ઘ દ્રષ્ટિ હતી, પણ એને સાચવવામાં પણ આ લોકો નિષ્ફળ નીવડ્યા છે। ચોક્કસથી કહી શકાય જાળવણીનો જે અભાવ છે તેના કારણે મોતીબાગ ટાઉન હોલ કે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ ધ્રુવિશા આપેલી આ અમૂલ્ય ભેટ અને આ અમૂલ્ય ભેટની દયનીય સ્થિતિ છે તે મનપાના શાસકોએ બનાવી દીધી છે તેવું વિપક્ષનું પણ કહેવું છે। જી કુનાલ, જોડાવા બદલ આભાર આપનો।